હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. જો તમે પણ બ્રેડ ખાધા વગર ટેસ્ટી અને પ્રોટીનથી ભરપૂર સેન્ડવિચ ખાવા માંગતા હો તો આજની આ સ્પેશિયલ રેસીપી તમારા માટે છે. માત્ર 10 જ મિનિટમાં બનતી આ બ્રેડલેસ સેન્ડવિચ આપણે બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં 1 કપ મગની દાળને 3 થી 4 કલાક હુંફાળા પાણીમાં પલાળીને રાખી હતી. તો હવે આ દાળને આપણે મિક્સર જારમાં લઈ લઈશું. હવે બધી જ દાળ મિક્સર જારમાં એડ કરી લઈશું અને પછી તેમાં આપણે 3 થી 4 તીખા મરચાં અને 1 ઇંચ આદુનો ટુકડો એડ કરીશું અને પછી તેમાં થોડું પાણી રેડી અને તેને ક્રશ કરી લઈશું. તો હવે સરસ એવી ક્રશ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો સરસ એકદમ સ્મૂથ એવી બ્લેન્ડ કરી લીધી છે આપણે. અને જરૂર પડે ત્યારે તમારે તેમાં 2 થી 3 ચમચી પાણી એડ કરવાનું છે. હવે તે મિક્સરને એક બાઉલમાં નીકાળી લઈશું. હવે બધું જ બેટર આપણે નીકાળી લીધું છે. હવે તેમાં 1/4 કપ જેટલી સોજી એડ કરીશું અને થોડા મસાલા. તો અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. હવે લાસ્ટમાં તેમાં 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો અથવા મરીનો પાવડર, અત્યારે મેં મરીનો પાવડર એડ કર્યો છે. હવે બધું જ સરસ એવું મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે મને કોમેન્ટ જરૂરથી કરજો. હવે મિક્સ થઈ ગયા બાદ તેને આપણે ઢાંકી અને 4 થી 5 મિનિટ માટે સાઈડમાં રાખીશું. 4 થી 5 મિનિટ પછી આપણે જોઈ લઈશું તો સોજી સરસ એવી પલળી ગઈ હશે અને બેટર થોડું થીક પણ થઈ ગયું હશે. તો હવે તેમાં આપણે અડધા કપની પાલકની પ્યુરી એડ કરીશું. મેં પાલકને ધોઈ અને પછી તેમાં 2 થી 3 ચમચી પાણી એડ કરી અને પછી તેની પ્યુરી બનાવેલી છે અને તેને આપણે આ બેટરમાં એડ કરી લઈશું. તો આપણું બેટર સેન્ડવિચનું બનીને તૈયાર છે. હવે સેન્ડવિચમાં ભરવા માટેનું આપણે સ્ટફિંગ બનાવી લઈએ. તો સૌ પહેલાં એક પેન લઈ લઈશું અને પેનને ગરમ કરવા માટે રાખી દઈશું. હવે આ પેનમાં 2 ચમચી જેટલું ઓલિવ ઓઇલ એડ કરીશું. હવે ઓઇલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે એકદમ નાના એવા પનીરના ટુકડા એડ કરીશું. અત્યારે મેં એકદમ નાના નાના ટુકડા કરી લીધા છે. આ પનીર મારું ઘરે બનાવેલું છે. જો તમારે તેની રેસીપી જોવી હોય તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને તેની લિંક જોઈ શકો છો અને પનીર એકદમ કેમિકલ ફ્રી ઘરે બનાવી શકો છો. હવે પનીરને આપણે એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળી લેવાનું છે. મેં જે પેન લીધેલું હતું તેમાં પનીર થોડું ચોંટતું હતું તો મેં અત્યારે નોનસ્ટિક પેન લીધું છે. તો તમે પહેલાંથી જ નોનસ્ટિક પેનમાં પનીરને સાતળજો. તો પનીર એવું સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે. તો હવે તેને આપણે સાઈડમાં નીકાળીને રાખી લઈશું અને હવે થોડા વેજીસને પણ સાતળી લઈશું. તો હવે મેં એ જ પેન લઈ લીધું છે અને તેમાં તેલ 1 ચમચી જેટલું લઈ લીધું છે. એ પણ ઓલિવ ઓઇલ જ લીધેલું છે. એક મેં કેપ્સિકમ લીધેલું છે અને સાથે એક મોટી ડુંગળી લીધેલી છે અને કેપ્સિકમ અને ડુંગળીને આવી રીતે થોડા મોટા ક્યુબમાં કટ કરીને લઈ લીધા છે. હવે ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સાંતળી લઈશું જેથી ડુંગળી અને કેપ્સિકમ થોડા ક્રન્ચી એવા ખાવામાં આવશે તો ખૂબ મજા આવશે. તો હવે ડુંગળી અને કેપ્સિકમ થઈ ગયા છે તો સાથે હવે તેમાં પનીર પણ એડ કરી લઈશું અને હવે તેમાં થોડા મસાલા એડ કરીશું. તો પહેલાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. આમાં વધારે કોઈ મસાલા એડ કરવાની જરૂર નથી. અને સાથે અહીંયા મેં કેચનો પેરી પેરી મસાલો લીધો છે. તેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે તો અત્યારે તેને એડ કરી લીધો છે. તો 1 થી 1.5 ચમચી જેટલો પેરી પેરી મસાલો એડ કરી અને બધું જ મિક્સ કરી લઈશું. હવે વધારે સાંતળવાની જરૂર નથી કે કંઈ થવા દેવાની પણ જરૂર નથી. તો બધું મિક્સ થઈ જાય પછી આપણે ગેસને બંધ કરી લઈશું. બધું જ થઈ જાય પછી લાસ્ટમાં તેમાં આપણે 1 નંગ ટામેટું એડ કરી લઈશું. ટામેટાની અંદરના બીજને નીકાળી અને પછી તેને કટ કરીશું અને લાસ્ટમાં તેને એડ કરવાના છે. બધા જ વેજીસ ગરમ છે એટલે ટામેટા પણ થોડા એવા સંતરાઈ જશે. હવે આપણું સ્ટફિંગ બનીને તૈયાર છે. તો ચાલો હવે આપણે સેન્ડવિચ બનાવી લઈએ. અત્યારે મારી પાસે આવું ગેસ પર બનાવવા માટેનું સેન્ડવિચ મશીન છે તો મેં તેને લઈ લીધેલું છે.
હવે તેને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું. તો અહીંયા પણ ગ્રીસ કરવા માટે મેં ઓલિવ ઓઇલ લીધેલું છે. તો બંને સાઈડ ગ્રીસ કરીને તૈયાર કરી લઈશું. સરસ એવું બંને સાઈડ ગ્રીસ થઈ જાય પછી તેમાં આપણે જે બેટર બનાવીને રાખ્યું છે તે નીચેની સાઈડ પહેલાં આપણે બેટરને લઈ લઈશું. 2 થી 3 ચમચી બેટર લઈશું અને આવી રીતે બધી જ સાઈડ પર લાગી જાય તેવી રીતે તેને લગાવીને તૈયાર કરીશું. હવે બધી સાઈડ સરસ એવું લાગી ગયું છે. તો હવે વચ્ચે આપણે તેનું સ્ટફિંગ પણ ભરી લઈશું. બધી જ કિનારી પણ સરસ એવી કોટ કરી લેવી જેથી તમારી સેન્ડવિચ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થાય. તો હવે સ્ટફિંગ તમને જેટલું ગમે એટલું તમે અંદર ભરી શકો છો. વધારે ક્વોન્ટિટીમાં ભરશો તો ટેસ્ટમાં ખૂબ સરસ એવું લાગશે. એટલે તમે તમારી પસંદ પ્રમાણે સ્ટફિંગ ભરી શકો છો. હવે સ્ટફિંગ ભરાઈ ગયા બાદ ઉપર તેનું ફરીથી આપણે બેટર મૂકીશું જેથી સેન્ડવિચ સરસ એવી પેક થઈ જાય. તો સેન્ડવિચ માટે આપણું બધું જ બેટર અને સ્ટફિંગ ભરીને તૈયાર છે. હવે ઉપરની સાઈડ બંધ કરી અને હવે ગેસ પર તેને આપણે શેકવાની છે. તો હવે ગેસ પર પહેલાં થોડું ધીમા તાપે આપણે બંને સાઈડ તેને પકવીશું અને પછી મીડિયમ તાપે બંને સાઈડ ક્રિસ્પી એવી બનાવીને તૈયાર કરીશું. જો ઘરમાં બધાએ આ સેન્ડવિચ એકવાર ખાધીને તો બધાને ખૂબ જ ગમશે. બંને સાઈડ આપણે શેકી અને એકવાર ચેક કરી લઈશું. જે સાઈડ વધારે ક્રિસ્પી ન થઈ હોય તે સાઈડ વધારે ક્રિસ્પી કરીને શેકી લઈશું. તો હવે આપણી સેન્ડવિચ બનીને તૈયાર છે. તો તેને હવે આપણે સર્વ કરીશું. એકદમ ક્રિસ્પી અને કરકરી એવી સેન્ડવિચ બનીને તૈયાર છે. હવે તેને આપણે કટ લગાવી લઈશું. તો તૈયાર છે આપણી ગરમા ગરમ અને હાઈ પ્રોટીન બ્રેડલેસ સેન્ડવિચ. આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને કેવી લાગી એ કોમેન્ટમાં જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને જાયકા બાય ખુશ્બુને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.